નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. ન્યૂઝરૂમ લાઈવમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો તલાટીઓને લઈ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તલાટીઓ માટે સરકાર તરફથી જોબ ચાર્ટ જે છે તે બહાર પાડવામાં આવ્યું છે. મહત્વના સમાચાર, મહેસૂલી તલાટી માટે અલગ જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તલાટી કમ મંત્રી માટે પણ જોબ ચાર્ટ અલગથી બહાર પાડવામાં આવ્યું છે. બંને કેડરની કામગીરી હવે સ્પષ્ટ કરવામાં આવી છે. મહેસૂલી તલાટીને જમીન રેકોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે સરકારી જમીન અને ગૌચરની કામગીરી પણ સોંપવામાં આવી છે. ખાણ ખનીજ અને દબાણ અંગેની પણ કામગીરી સોંપવામાં આવી છે. તલાટી કમ મંત્રી પંચાયત સચિવ તરીકેની પણ હવેથી કામગીરી કરશે. જન્મ મરણ નોંધણીની જવાબદારી પણ તલાટી જ હવેથી સંભાળશે. ગ્રામ વિકાસ અને સરકારી યોજનાઓનું પણ અમલીકરણ કરવામાં આવશે. અલગ જોબ ચાર્ટથી વહીવટી ગૂંચવણો પણ હવે દૂર થશે. તો તલાટી મંત્રીઓ માટે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહેસૂલી તલાટી માટે અલગથી જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તલાટી કમ મંત્રી માટે પણ જોબ ચાર્ટ અલગથી આજે જાહેર કરવામાં આવ્યો છે. આ બંને કેડરની કામગીરી હવે સ્પષ્ટ કરવામાં આવી છે. આ અંગે મહેસૂલ તલાટીને જમીન રેકોર્ડની જવાબદારી સોંપાઈ. સરકારી જમીન અને ગૌચરની કામગીરી પણ સોંપવામાં આવી છે. આ સાથે ખાણ ખનીજ અને દબાણ અંગેની પણ કામગીરી સોંપવામાં આવી છે. તલાટી કમ મંત્રી પંચાયત સચિવ તરીકેની કામગીરી પણ હવેથી કરશે. જન્મ મરણ નોંધણીની જવાબદારી પણ તલાટી સંભાળશે. ગ્રામ વિકાસ અને સરકારી યોજનાઓનું પણ અમલીકરણ હવેથી કરવામાં આવશે. તલાટી અને તલાટી કમ મંત્રી દ્વારા અલગ જોબ ચાર્ટથી વહીવટી જે ગૂંચવણો અત્યાર સુધી આવતી હતી તે પણ દૂર થશે. તો આ અંગે સરકાર તરફથી આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તલાટી મંત્રીઓ માટે આ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહેસૂલી તલાટી માટે પણ અલગથી જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં જે જોગવાઈઓ છે, જે જવાબદારીઓ આપવામાં આવી છે તે અંગે પણ વિવિધ જાણકારી અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. જેમાં મહેસૂલ તલાટીને જમીન રેકોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી જમીન અને ગૌચરની કામગીરી પણ સોંપવામાં આવી છે. ખાણ ખનીજ અને દબાણ અંગેની પણ કામગીરી સોંપાઈ છે. તલાટી કમ મંત્રી પંચાયત સચિવ તરીકેની હવેથી કામગીરી કરશે. જન્મ મરણ અને નોંધણીની જે જવાબદારીઓ તલાટી અને મહેસૂલ તલાટી વચ્ચેના કામગીરી વહેંચણી માટેના વારંવાર રજૂઆતના અનુસંધાને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નામાભિધાન સાથે પંચાયત તલાટીને ગ્રામ પંચાયત સચિવ અને મહેસૂલ તલાટીને મહેસૂલ તલાટી તરીકેનું ડેઝિગ્નેશન આપવામાં આવ્યું છે અને સાથે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરી અને જવાબદારીઓને વહેંચવામાં આવી છે. ખૂબ લાંબા સમયથી આ નિર્ણય પેન્ડિંગ હતો અને ખૂબ અનેક કામો ગ્રામ્ય લેવલે રહેતા હોય છે. લગભગ નાના મોટા થઈ અને જો કમ્પાઇલેશન કરો તો લગભગ 90 થી 100 જેટલા કામો અને જુદા પાડો તો 290 જેટલા કામો એ ગ્રામ પંચાયતમાં રહેતા હોય છે. એ કામો માટે અલગ અલગ જવાબદારીઓ વહેંચવા માટેની ખૂબ લાંબી વિચારણાના અંતે ખૂબ પરિપક્વ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલી તલાટીને આપવાની કામગીરી તેમજ પંચાયત તલાટીને પણ જે નવા નામાભિધાન સાથે જે નામ આપ્યા છે એની અલગ અલગ જવાબદારીઓ નક્કી કરી છે, જેથી કરી આ બંને તલાટીઓને કરવાની કામગીરીના સંદર્ભે ખૂબ સ્પષ્ટતા સાથેનો જીઆર એ મહેસૂલ વિભાગ દ્વારા અને પંચાયત વિભાગ દ્વારા ચર્ચા વિચારણાના અંતે જે લેવામાં આવ્યો છે એ પ્રમાણે આ જોબ ચાર્ટથી મહેસૂલી અને પંચાયત તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી નાગરિકોને સેવા મેળવવા માટે કોનો સંપર્ક કરવો તે બાબતે દ્વિધાનો સામનો ન કરવો પડે અને નાગરિકોની તકલીફમાં ઘટાડો થાય. આ સેવાઓ માટે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ કાર્ય પદ્ધતિના સ્થાને સમાન અને સુગમ કાર્ય પદ્ધતિ આ ઠરાવથી અમલમાં આવશે અને મહેસૂલી અને પંચાયત તલાટીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. પંચાયત તલાટી કમ મંત્રીના કાર્યક્ષેત્રમાં ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસની કામગીરી એ મહત્વપૂર્ણ જે ગામડાઓના વિકાસની સાથે અને પંચાયતી સેવાઓને લગતી બધી જ કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલ જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ અને નિયમો
અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે થતી તમામ કામગીરી એમને કરવાની રહેશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત વિકાસલક્ષી યોજનાઓ, ગ્રામ્ય કક્ષાએથી અમલીકરણની કામગીરી, વિવિધ પ્રમાણપત્રોની કામગીરી, ગ્રામ કક્ષાએ ગ્રામતળ, ગૌચર, પંચાયત હસ્તકની જમીન, દબાણ વિશેષની કામગીરી, જાહેર મિલકતો અંગેની કામગીરી, ગામમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, ગ્રામસભા તથા વિવિધ સમિતિઓની કામગીરી સહિતની જવાબદારીઓ આ જોબ ચાર્ટમાં નિર્ધારિત કરવામાં આવી છે. જોબ ચાર્ટમાં પીએમ કિસાન, પીએમ વિશ્વકર્મા, ઈ ગ્રામ, ઈ નિર્માણ કાર્ડ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય સ્વચ્છતા, પાણી પુરવઠો, ગ્રામતળના પ્લોટ, જાહેર હેતુની જમીન, સ્વચ્છતા, આરોગ્ય સહિતની ગ્રામ્ય કક્ષાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં મહેસૂલી અને જમીન સંબંધિત કામગીરીનો સમાવેશ કર્યો છે. આ જોબ ચાર્ટ પ્રમાણે મહેસૂલી તલાટીની કામગીરીમાં મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો, હિજરતી મિલકત, અશાંત ધારા અન્વયની તમામ કામગીરી,